નમસ્કાર મિત્રો, આજે તમને એવી જગ્યાએ લઈ જઈએ છીએ જ્યાં દર્શન કરવાનો લાહો તમને આપવા માંગીએ છીએ। અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગની અંદર આવતું એક જ્યોતિર્લિંગ એટલે ઓમકારેશ્વર। ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં આવેલું છે, જ્યાં આગળ અત્યારે કહીએ તો ભક્તિનો સાગર જોવા મળતો હોય છે। લોકો દૂર દૂરથી પણ આ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। તો આજનો આ વ્લોગ બનાવવાનો મુખ્ય હેતુ આપ લોકોને ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરાવવાનો રહેશે। સાથે સાથે રોડ અને રસ્તાઓ અહીંયા કેવા છે એનું પણ અમે તમને નોલેજ થોડું ઘણું અમારા તરફથી બનતું હોય એવા પ્રયાસો કરીશું। તો બન્યા રહેશો અમારા બ્લોગની અંદર। તો ખાસ કરીને જો વાત કરીએ તો દેવોના દેવ મહાદેવ અને મહાદેવના દર્શન કરવા માટે લોકો આવતા હોય છે। તો મિત્રો, અમે અત્યારે ઇન્દોરથી નીકળ્યા હતા અને ઓમકારેશ્વર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક બડવાડા કરીને ગામ આવ્યું અને રસ્તો થોડો જોઈએ તો અત્યારે ડ્રાઈવરજન વાળો છે, કારણ કે અહીંયા રોડનું કાર્ય થઈ રહ્યું છે। એના માટે અત્યારે રોડ થોડો ખરાબ છે, પરંતુ જ્યારે બનશે ત્યારે બહુ સુંદર બનશે। ખાસ કરીને તમને વાત કરીએ તો આ બડવાડાની જોડે એક ગન્નાવાળા છે, શેરડીનો રસ ખૂબ સુંદર, અહીંયા શેરડીનો રસ પીવાની મજા આવી છે અને પરિવાર સાથે અમે લોકો આવેલા છીએ। તો આ પરિવાર સાથેની જો વાત કરીએ તો અહીંયા અમે પરિવાર સાથે અહીંયા શેરડીનો રસ પીએ છીએ। રસ્તામાં થોડો હોલ્ડ કર્યો છે અને વાત કરીએ તો રસ્તામાં થોડો ઘાટ સેક્શન પણ આવે છે। તો જ્યારે પણ તમે આવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું, શાંતિથી પરિવાર સાથે ડ્રાઇવિંગ કરીને આવવું અને જો સેલ્ફ ડ્રાઈવ કરો છો તો ખૂબ શાંતિથી આવવું। બન્યા રહેશો બ્લોગમાં। અમે શેરડીનો રસ હવે પીએ છીએ અને પછી અહીંયાથી ઓમકારેશ્વર નીકળીશું। સાથે સાથે જો કહીએ તો અહીંયાથી આ ગામથી ફક્ત 30 જ કિલોમીટર છે, પણ રસ્તો ખરાબ છે એટલે કમસે કમ અમારે 1 કલાક જેવું થઈ શકે છે। તો મિત્રો, અત્યારે આપણે કહી શકીએ તો ઓમકારેશ્વર જે મંદિર છે એના પટાંગણમાં હવે આવી ગયા છીએ। તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ ઓમકારેશ્વર તીર્થનગરીના અંદર સ્વાગત કરતો ભવ્ય ગેટ છે। આ તરફ હું કેમેરામેનને કહીશ કે આ બાજુ એક બસ સ્ટોપ આવેલું છે। અસહ્ય ગરમી છે, આ ગરમીની અંદર પણ અત્યારે કહી શકીએ તો જવાનો તડકાની અંદર ઊભા રહીને પોતાની કામગીરી, પોતાની ફરજ અહીંયા નિભાવી રહ્યા છે। અસહ્ય ગરમી હોવાથી અહીંયા બીજું કે અમે લોકો અત્યારે રવિવારે આવ્યા છીએ એટલે ટ્રાફિક પણ વધારે છે। તમે અહીંયા જોઈ શકો છો ગરમીની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં અહીંયા ટ્રાફિક છે અને આ ટ્રાફિકની અંદર કહીએ તો પોલીસ જવાનો પોતાની ફરજ અત્યારે નિભાવી રહ્યા છે। વધુ આપણે અત્યારે મંદિરની અંદર હવે જઈએ, ત્યાંનો બજારનો નજારો જોઈએ અને એ બજારના નજારા પછી આપણે તમને મહાદેવના દર્શન કરાવીશું। તો બન્યા રહેશો।
મેન ગેટથી થોડા અંદર આવીએ છીએ એટલે અહીંયા આવે છે દંડી સેવાશ્રમ, અને અહીંયા કહીએ તો બ્લોક કરવામાં આવે છે રોડ. ફક્ત જે રેસિડેન્ટ એમનો એરિયા છે, જે લોકો અહીંયા રહે છે એ લોકો જ જઈ શકે છે. બાકી અહીંયા રેસિડેન્ટ એરિયા હોવાથી અન્ય વાહનોને જવા નથી મળતું. તો આ તરફ કહીએ તો એક પાર્કિંગ આવેલું છે, અને એ પાર્કિંગની અંદર તમારે પોતાનું વાહન પાર્ક કરીને અહીંયાથી કહીએ તો 500 મીટર ચાલીને જવું પડશે અને દર્શન કરવા માટે લાઈનમાં લાગવું પડશે. મેન પોઈન્ટ ઉપર હવે આપણે આવી ગયા છીએ. અહીંયા અમે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે અહીંયાથી અંદાજે કહી શકીએ કે તો 300 થી 400 મીટર જ હવે આ બાજુ ચાલીને હવે જવાનું છે. આગળ જ પાર્કિંગ અમે કર્યું છે. ટ્રાફિક વધારે છે એટલે અમે થોડા અંદર આવ્યા અને હવે કહીએ તો મંદિર તરફ આપણે જઈએ છીએ. આ બજારનો એરિયા છે. અહીંયા જમવાની વ્યવસ્થા, હોટલો, એ તમામ વસ્તુઓ અહીંયા હોય છે. કહી શકીએ તો અહીંયા જમવાની ખૂબ જ સરસ સુવિધાઓ છે. કુલ્લરની અંદર પણ ચા મળે છે. અહીંયા લચ્છી, કોફી જે પણ આપણે અહીંયા પીવું હોય એ પી શકીએ છીએ. અને અંદર મંદિરમાં જઈને હવે દર્શન કરીશું. આપણે બજારનો જે ભાગ છે ત્યાં આપણે અત્યારે ગાડી પાર્કિંગ કર્યું છે. મિત્રો, આપણે 300 થી 400 કિલોમીટર ચાલીને હવે મંદિર પટાંગણમાં આવી ગયા છે. માં નર્મદાનું સ્થાન છે. અહીંયા નર્મદા સ્થાનમાં તમે બોટ દ્વારા અથવા તો પુલ ઉપર ચાલીને દર્શન કરવા માટે ઓમકારેશ્વરના જઈ શકો છો. સાથે અલગ અલગ વેરાયટીઓની અહીંયા દુકાનો છે. કહીએ તો ટોપી છે, બાળકોના રમકડા છે, એ સિવાય અહીંયા કાકડી, ટામેટા એવી પ્લેટો, ફ્રૂટની એવું પણ લઈને અહીંયા મહિલાઓ બેઠી હોય છે. સાથે સાથે કહીએ તો અહીંયા રમકડાની જોડે જોડે જે દેવી દેવતાઓના ફોટા હોય છે, એમના કહી શકીએ તો માળાઓ છે, એવી વસ્તુઓ પણ અહીંયા ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલી દરેક વસ્તુઓ અહીંયા મળે છે આ બજારની અંદર. તો આ બજારનો પણ એક નજારો તમે જોઈ લો. અને કહીએ તો બોટિંગની સાથે સાથે અહીંયા પેલી બીજી તરફ જવાનું હોય છે ને ત્યાંથી પછી આપણે દર્શન કરવાના હોય છે. હવે ચલો હવે આપણે દર્શન કરીએ. તો મિત્રો, મંદિરમાં ખૂબ જ ભીડ હતી. દર્શન કરવા માટે ખૂબ મોટી લાઈન હતી. લાઈનમાં ઊભા રહીને અમે દર્શન કર્યા છે અને આપને પણ
જેટલું બની શકે એટલા પ્રયત્ન કરીને દર્શન કરાવવાની કોશિશ કરી, જે આપણે વિડીયોમાં જોયું. વિડીયોના માધ્યમથી તમને એ પણ કહી શકું છું કે અહીંયા આવો તો તમામ સુવિધાઓ અહીંયા મળી જ રહે છે. લોકોની વાતોમાં આવું નહીં. અને અહીંયા જે તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ સ્ટાફ હોય, અહીંયાનો સ્થાનિક ટ્રસ્ટી મંડળ હોય, કોઈ પણ હોય, પોતાની રીતે સુવિધાઓ આપવાની તૈયારીઓ કરી જ રહ્યા છે. અને હવે આ દર્શન તમે કર્યા, તમને કેવા લાગ્યા, આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો તમે પણ આસ્થા અને શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો. આવા જ વિડીયો અને આવા જ સમાચારો અમે તમને લગાતાર બતાવતા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને વધુ લોકો સુધી શેર કરશો.